હેલો એવરીવન, વેરી ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 11નો ડિસ્ક્રિપ્ટિવ પોર્શન છે એ કમ્પ્લીટ કરી નાખેલો હતો. આજના લેક્ચરથી હવે જેટલા જેટલા લેક્ચર ચેપ્ટર 11ના આવશે, બે લેક્ચર આપણે લઈશું, એ બંને લેક્ચર માત્ર અને માત્ર ન્યુમેરિકલ બેઝ આવશે. વધી જાય તો ખ્યાલ નથી, બટ આટલો ટાર્ગેટ છે. ચલો શરૂ કરીએ. હજી એકવાર કહું છું, થિયરી કરતા ન્યુમેરિકલ રિયલ લાઈફ માટે બહુ કામના છે. તમારી લાઈફની અંદર જે પણ તમારે પ્રેક્ટિકલી એપ્લાય કરવાનું છે એની માટે ન્યુમેરિકલ જ કામ લાગશે. એટલે ઘણા વિદ્યાર્થીઓ એવું વિચારતા હોય કે થિયરીમાં માર્ક કવર થઈ જશે. અમુક વિદ્યાર્થીઓ દાખલા ઓપ્શનમાં કાઢતા હોય કે ભાઈ 3 માર્કનો છે ને, જે આવડે એ ગણી નાખશું. હજી કહું છું, ન્યુમેરિકલ આર ટુ મચ ઇમ્પોર્ટન્ટ ફોર આર પ્રેક્ટિકલ લાઈફ. આગળ જેડબલી નીટની જે પણ તૈયારી કરશો એમાં બધી મોટા ભાગની એપ્લિકેશન જ આવશે. ત્યાંય એપ્લિકેશન આવશે, રિયલ લાઈફમાં એપ્લિકેશન આવશે. કાલે સવારે આઈ હોપ, આઈ વિશ એન્ડ આઈ પ્રે ટુ ગોડ કે તમે સારી જગ્યાએ નાસામાં, ઈસરોમાં કોઈ પણ જગ્યાએ હો તો આવી તો 1000 એપ્લિકેશનો આવશે જે પ્રેક્ટિકલી આની કરતાં 1000 મોટા લેવલની આવશે. એ પ્રેક્ટિસ અત્યારથી થશે. બહુ આપણે તો બહુ લોઅર લેવલમાં છીએ હજી. 9th સ્ટાન્ડર્ડની જે પ્રેક્ટિસ છે એના ન્યુમેરિકલ ઘણા ઓછા લેવલના છે. ધીરે 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 એ લેવલ વધારી જેમ જેમ તમે આગળ સ્ટડી કરતા જશો એમ એમ લેવલ ઇન્ક્રીઝ થશે. બટ પ્રેક્ટિસ એ અત્યારથી જરૂર પડશે. એટલે જેટલા ટ્વિસ્ટેડ ન્યુમેરિકલ હોય તો પોઝિટિવ લેજો કે આ બહુ સારી વસ્તુ છે કે મારી પાસે ટ્વિસ્ટ ન્યુમેરિકલ સોલ્વ કરવા માટે મને મળે છે. હું ટ્રાય કરું છું, નથી થતી સોલ્યુશન જોઉં છું, ફરી વાર ટ્રાય કરું છું. આપ આ પોઝિટિવ વ્યૂથી ચાલજો. બાકી ખરેખર બહુ ઇઝી છે. વધી આગળ ડિયર ફ્રેન્ડ્સ. સો ચેપ્ટર નંબર 11 ન્યુમેરિકલ પોર્શન. ન્યુમેરિકલ શું આવશે? ન્યુમેરિકલ. ચલો ન્યુમેરિકલ નંબર 1 જોઈ. ઉદાહરણ નંબર 1, એક્ઝામ્પલ નંબર 1, એને આપણે હેશટેગ મારી દઈએ અને વચ્ચે આવશે ઈ સિરીઝ ચાલુ થશે. પાછી ઈ સિરીઝ તો 1 થી જ ચાલુ કરશું, કારણ કે છેલ્લા લેક્ચરમાં ક્યાં પૂરી થઈ હતી મને યાદ નથી. ચલો ક્વેશ્ચન રીડ કરું છું. અહીંયા આગળ મારી પાસે બધા ક્વેશ્ચન છે. કોઈ પદાર્થ પર 5 ન્યૂટન બળ લાગી રહ્યું છે. પદાર્થ બળની દિશામાં 2 મીટર અંતર કાપે છે. જો બળ સમગ્ર સ્થાનાંતર દરમિયાન લાગતું હોય તો કરેલું કાર્ય શોધો. સિમ્પલ યાર, સમજો છો ને? આની રકમ લખીએ. જો પદાર્થ પર 5 ન્યૂટન બળ લાગતું હોય અને તે બળની દિશામાં 2 મીટર સ્થાનાંતર કરે તો લાગતું બળ શોધો. અરે થતું કાર્ય શોધો. આ તો બહુ સિમ્પલ ન્યુમેરિકલ છે, બહુ સિમ્પલ, કંઈ જ નથી. સૌથી પહેલા આપણે ડેટા કલેક્શન કરીશું. W ઇઝ ઇક્વલ ટુ FS આપણું સૂત્ર છે. મારીએ સોલ્યુશન. સૌથી પહેલા લખીશું F ઇઝ ઇક્વલ ટુ 5 ન્યૂટન. બળ કેટલું લાગે છે? 5 ન્યૂટન જેટલું લાગે છે. F ઇઝ ઇક્વલ ટુ 5 ન્યૂટન. સ્થાનાંતર ડિયર ફ્રેન્ડ્સ કેટલું થાય છે? 2 મીટર થાય છે. તો કાર્ય શોધવાનું છે. તો મારો કાર્યનું સૂત્ર W ઇઝ ઇક્વલ ટુ FS. હું તમને અઘરા આપીશ. આ તો બહુ આટલા ન્યુમેરિકલ, આને દાખલા ના કહેવાય, દાખલી કહેવાય. W ઇઝ ઇક્વલ ટુ ફાઉન્ડ કરો. સો વોટ ઇઝ આર ફોર્મ્યુલા? આપણું સૂત્ર છે W ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ S. કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. તો આપણી માટે બળ કેટલું છે? 5 ન્યૂટન. સ્થાનાંતર છે 2 મીટર. ટોટલ થશે 10. કાર્યનો એકમ છે જૂલ. કાર્યનો એકમ છે જૂલ. ચલો E1 હું ફેરવીને મૂકું છું. આઈ હોપ તમે રેડી હશો. કોમેન્ટ બોક્સ માટે રેડી હશો? રેડી થઈ જાઓ. E1 કોઈ એક બ્લોક છે,
એની ઉપર અહીંથી બળ લાગે છે, એ બળ છે. એકચ્યુઅલી જો હજી આપણે ખાલી બે જ બળ ગણીએ છીએ સામ સામે, ઉપરથી નીચે બળ લાગતું હોય એને W બરાબર mg કહેવાય. સમજો છો? ઉપરથી નીચે બળ તો લાગતું હોય ને, નીચેથી ઉપર ઓપોઝ થતો હોય, એ તમે 11-12 સાયન્સમાં સ્ટડી કરશો. કારણ કે અત્યારે આપણે ખાલી એક નોર્મલ ન્યુમેરિકલમાં લેવલ વધારીએ છીએ. આગળ જતા ચારે ચાર ડાયરેક્શન આવશે, આ બે ડાયરેક્શન, આ બે ડાયરેક્શન, ક્રોસ આવશે તો ખૂણા વચ્ચે કોસ થીટા લેવાનો આવશે. આપણે વિચાર્યું હતું ને, સ્ટેટ ડાયરેક્શન, સમક્ષિતિજ દિશા, ખૂણો બનાવો, બળ ઘટે, એ બધું ત્યાં આગળ આવશે. એપ્લિકેશન છે, બહુ મજા આવશે સોલ્વ કરવાની. ચલો, F1 આપેલો છે, માની લઈએ કે F1 આપ્યો છે 20 ન્યૂટન. અહીંયા આગળ F3 આપેલો છે, F3 આપ્યો છે 45 ન્યૂટન, અને અહીંયા આગળ બીજું એક બળ લાગે છે F2 = 5 ન્યૂટન. ઓકે, અને આ બ્લોક છે એ સ્થાનાંતરણ પામે છે આ ડાયરેક્શનની અંદર, આ ડાયરેક્શન, અને એ સ્થાનાંતર છે 3 મીટર. બરાબર? તો ટોટલ મને કાર્ય ગણી દો. તો થતું કાર્ય, what is કાર્ય થવિંગ, what is work done, found it yourself. comment box માં comment કરો even. ચલો ક્વિક, we are ready for e series. વિચારો શાંતિથી, 15-20 સેકન્ડ વિચારવા માટે લ્યો. દાખલાને પોઝ કરો, વિડીયોને પોઝ કરો, કારણ કે તમારે કદાચ 2-3 મિનિટ થાય તો હું 2-3 મિનિટ ઊભો નહીં રહી શકું. બરાબર? ભલે કદાચ લાંબો લેક્ચર તમારે થઈ જાય, આ 40-45 મિનિટનો જે લેક્ચર છે તમારે 1.25 કલાક થાય, કે એનાથી નાનો મોટો લેક્ચર હોય ને તમારે વધારે વાર લાગે તો કોઈ ટેન્શન નથી, સોલ્વ થવો જોઈએ. ક્વિક. ચલો, આઈ હોપ તમે કાઉન્ટ કર્યો હશે. હવે હું સોલ્વ કરાવું છું. બાકી હોય તો પ્રયત્ન કરજો કે વિચારી શકો અને પછી સોલ્વ કરજો, એ પહેલા સોલ્વ ના કરતા. ચલો સોલ્યુશન લાવીએ. તો ટોટલ F = શું થશે? તો કે બે બળ પોઝિટિવ ડાયરેક્શનમાં છે અને એક બળ નેગેટિવ ડાયરેક્શનમાં છે. તો જે બળ નેગેટિવ ડાયરેક્શનમાં છે એની નિશાની આપણે કેવી લેશું? માઇનસ. જે બળ વિરુદ્ધ દિશામાં છે એની નિશાની આપણે કેવી લઈશું? નેગેટિવ. તો F = એવું લખી શકાય, F1 + F2 - F3. હવે એ તો ખબર પડે ને, બે ડાયરેક્શન ઇક્વલ છે, ઓલી હામી છે એટલે એ માઇનસ આવે. સમજો છો? પછી તમે આને પ્લસ લ્યો તો પછી આ બંને માઇનસ લેવી પડે, કઈ વાંધો નથી. તમે ગમે એને પોઝિટિવ ગમે એને નેગેટિવ લઈ શકો, પણ આપણી જે દિશા છે, આપણી પાસેની દિશા જનરલી એને પોઝિટિવ લેવાની હોય અને સામેવાળી દિશાને નેગેટિવ લેવાની હોય. ખબર કેમ પડશે સર ન્યુમેરિકલમાં કઈ પોઝિટિવ લેવી કઈ નેગેટિવ લેવી? સી, તમે અહીંથી બ્લોકને અહીંથી જો, અહીંથી બ્લોકને ધક્કો મારો છો, સામેથી તમારો એક ગોલું મોલું ભાઈ, કોઈ મિત્ર છે, તમારો ભાઈબંધ છે, એ સામે ધક્કો મારે છે. તમારી કોઈ ફ્રેન્ડ છે, ગર્લ્સ માટે ફ્રેન્ડ, એમ તમારી કોઈ ફ્રેન્ડ એટલે બોયસ માટે નહીં. ચલો, અહીંથી ધક્કો મારો છો, સામેથી કોઈ ગોલું મોલું સામો ધક્કો મારે છે, બ્લોક આપણી તરફ ખસે છે, બળ લગાડો છો, બળની વિરુદ્ધ દિશામાં સ્થાનાંતરણ થાય છે. કાર્ય ક્યારે માઇનસ હોય? ખૂણો 180 નો બનતો હોય. ચલો આવીએ પાછા. સમજો છો ને, બળ ક્યારે માઇનસ લેવાનું? તમે ધક્કો મારો છો, સામેથી ઓલો ધક્કો મારે છે, આપણે બળ લગાડીએ છીએ, તેમ છતાંય પાછળ જઈએ છીએ, તો આ સમયે બળ છે એ નેગેટિવ આવશે. બીકોઝ ઓફ વર્ક ડન ઇઝ ઓલ્સો નેગેટિવ, કાર્ય પણ નેગેટિવ આવશે. લેટ્સ સી. સો ફોર્સ = F1 કેટલું છે? 20 ફટ્ટુ. F2 કેટલું છે? 5. અને F3 કેટલું છે? 45. 20, 5 અને 45. 20 + 5 - 45. 20 ને 5 25. 25 - 45 કરશો એટલે -20 ન્યૂટન આવશે. સમજો છો ન્યુમેરિકલ ને માઇનસ કેમ આવ્યું? તમે બળ લગાડો છો, ઈ સામેથી સામું બળ લાગે છે, તમે બળ લગાડો છો ઈ, તમે તેમ છતાંય પાછળ જાઓ છો, એટલે બળની દિશા છે એ કેવી આવે છે? નેગેટિવ આવે છે. ઓકે, ચલો ત્યાંથી આગળ જઈએ.
તો હવે કાર્ય ફાઉન્ડ કરીએ તો કાર્યની ફોર્મ્યુલા આપણી પાસે છે W ઇઝ ઇક્વલ ટુ FS. કાર્યની ફોર્મ્યુલા શું છે? કાર્યની ફોર્મ્યુલા શું છે? W ઇઝ ઇક્વલ ટુ FS. મૂકો ફોર્સ -20, સ્થાનાંતર છે 3 મીટર, 20 ગુણ્યા 3 -60 જૂલ જેટલું કાર્ય થશે. આ નેગેટિવ ડાયરેક્શનમાં કાર્ય આવ્યું. કઈ ડાયરેક્શનમાં છે? નેગેટિવ ડાયરેક્શનમાં. ક્લિયર? ચલો E2 તરફ જઈએ. E2 એક કુલી, રેલવે વાળા કુલીની વાત થાય છે. કયા કુલીની વાત થાય છે? રેલવે વાળા કુલી. જુદું કઈ ના વિચારતા. એક કુલી 15 કિલોગ્રામ જમીનથી 1.5 મીટર ઊંચાઈ એક સામાનને ઉપાડે છે. કોણ? કુલી. કયા સામાનને? રેલવે સ્ટેશન પર 15 કિલોમીટરનો જે સામાન 15 કિલોગ્રામનો જે સામાન છે એને નીચેથી ઉપર ઉપાડે છે, 1.5 મીટર ઉપાડીને માથે મૂકે છે. બરાબર? તો તેના દ્વારા દ્રવ્યમાન પર થયેલ કાર્યની ગણતરી કરો. હવે ચલો ન્યુમેરિકલ બદલાય છે, સમાઈ જશે ખોથવાનું. ચલો એક કામ કરો ભાઈ, લખી લ્યો. એકદમ ઝડપથી લખી લેજો ન્યુમેરિકલને. બાકી હોય તો 30 સેકન્ડ જેવો ટાઈમ આપું છું. ચલો ડિયર ફ્રેન્ડ્સ, આઈ હોપ કમ્પ્લીટ થઈ ગયું હશે. તો આપણે ફરીવાર ઇરેઝ કરી અને ખુલ્લી પર આવીએ, એટલે ખુલ્લી વાળા ન્યુમેરિકલ પર આવીએ એમ. ચલો ત્યારે સેકન્ડ 1 પર જઈએ. એક્ઝામ્પલ નંબર 2. હેશટેગ લખું એટલે સમજો એ એક્ઝામ્પલ છે. EX ને E સિરીઝમાં તમારે પ્રોબ્લેમ ન થાય એટલે હેશટેગ મારું છું. તો એક કુલી 15 કિલોગ્રામ દ્રવ્યમાન જમીન પરથી ઉપાડી અને જમીનથી 1.5 મીટર ઊંચાઈએ પોતાના માથા પર રાખે છે, તો કરેલ કાર્યની ગણતરી કરો. એક કુલી 15 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતી વસ્તુને જમીન પરથી માથા પર 1.5 મીટર ઊંચાઈએ મૂકે છે, તો કાર્યની ગણતરી કરો. મજા હવે આવશે કે કાર્ય W બરાબર તો FS થાય. W બરાબર શું થાય? FS થાય. હારાવે અહીંયા F આપ્યો જ નથી. F અહીંયા આગળ આપ્યો જ નથી. તમે કદાચ S બરાબર 1.5 લઈ શકો. સમજાય છે? કઈ ઉર્જા યાદ આવે છે? નીચેથી ઉપર કઈ સ્પાર્ક થઈ છે? કઈ ફોર્મ્યુલા યુઝ કરશું? નીચેથી ઉપર કઈ ઉર્જાનો સમાવેશ થશે? ચલો ક્વિક કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરો. 5 સેકન્ડ. ઓકે, તમે વિડીયો પોઝ કરીને કોમેન્ટ કરો કઈ ફોર્મ્યુલાનો યુઝ થશે, પહેલા વિચારજો. ચલો અહીંયા આગળ માની લ્યો કે ગ્રેવિટી આપી દીધેલી છે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓલરાઈટ, ચલો ત્યારે હવે આપણે કરેલું ઓલ ઓવર કાર્ય ગણીએ.
તો જ્યારે જ્યારે ડિયર ફ્રેન્ડ્સ યાદ રાખજો કે આવી રીતના ઊંચાઈ આપેલી હોય, પહેલા ડેટા કલેક્શન કરીએ એટલે તરત ખ્યાલ પડશે કે આ ન્યુમેરિકલને કઈ રીતે સોલ્વ કરવો હોય. સૌથી પહેલા માસ આપી દીધેલું છે, દળ આપી દીધેલું છે 15 કિલોગ્રામ. યાદ રાખજો દળ લખ્યું હોય કે દ્રવ્યમાન લખ્યું હોય, આ બંનેનો મિનિંગ સેમ જ થાય, માસ એમ. ઓકે, વસ્તુને જમીન પરથી માથા પર 1.5 મીટર, h ઇઝ ઇક્વલ ટુ 1.5 મીટર આવશે. ગ્રેવિટી આપી દીધેલી છે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ડિયર ફ્રેન્ડ્સ, કાંઈ યાદ આવે છે એ કઈ ફોર્મ્યુલા? આ ડેટા ઉપરથી હવે કોઈ ફોર્મ્યુલા યાદ આવે છે? યસ, EP ઇઝ ઇક્વલ ટુ mgh. સ્થિતિ ઉર્જા હોય કે ગતિ ઉર્જા, એ એક પ્રકારનું શું છે? કાર્ય છે. રિપીટ કરું છું, સ્થિતિ ઉર્જા હોય કે ગતિ ઉર્જા હોય, એ એક પ્રકારનું શું છે? કાર્ય છે. તો ચલો સ્થિતિ ઉર્જાવાળી ફોર્મ્યુલા યુઝ કરી અને કાર્યની ગણતરી કરે. સર અમારે EP લખવાનું કે W લખવાનું? જુઓ, રકમમાં તમને એવું કીધેલું હોય ક્વેશ્ચનની અંદર કે સ્થિતિ ઉર્જા શોધો, તો લખવાનું EP બરાબર mgh. પણ તમને એવું કીધું હોય કે કાર્ય શોધો, તો મિત્રો તમારે લખવાનું W બરાબર mgh. ક્લિયર? ચલો, m ઇઝ ઇક્વલ ટુ 15 કિલોગ્રામ. ગ્રેવિટી છે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને હાઈટ આપેલી છે 1.5 મીટર. સિમ્પ્લિફાઈ કરીએ, સાદુરૂપ આપીએ. 1.5 ને શું 15/10 લખી શકાય? ઓબ્વિયસલી લખી શકાય. 10 થી 10 કટ થાય, 15 નો વર્ગ 225. W નો એકમ છે જૂલ. 225 જૂલ. W ઇઝ ઇક્વલ ટુ, આન્સર આવી ગયો. ચલો E2 કાઉન્ટ કરીએ. E2 માં અહીંથી ડેટા ચેન્જ કરું છું. E2 નો ડેટા બ્લુ પેનથી લખું છું. 15 કિલોગ્રામની બદલે 35 કિલોગ્રામ છે. 1.5 ની બદલે 1.3 છે. 1.2 રાખીએ. ઓકે, 1.2 મીટર ઊંચાઈએ લઈ જાય છે. ચલો તો ગતિ ઉર્જા શોધો. અહીંયા જે 1.5 હતું એની બદલે 1.2 કરી લીધું છે. મને કદાચ ક્વેશ્ચન લખવાનો બાકી હોય તો અહીંયા આગળ કેટલું હતું? 1.5, એની બદલે કેટલું કર્યું છે? 2 મીટર. જાતે કાઉન્ટ કરો, 30 સેકન્ડ. ચલો, જે આન્સર આવે એકદમ ફટાફટ કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરો, સર E2 નો આન્સર આ આવે છે. અને હું આન્સર લખું પછી તમારે ક્લિયર થઈ ગયો તો લખવાનું સર E2 ક્લિયર. તમારી દરેક પ્રકારની કોમેન્ટ્સ છે હું રીડ કરું છું. ચલો, આઈ હોપ સોલ્વ થઈ ગયો હશે. તો આનો ફાઇનલી આન્સર આવશે 350 ને 70 એટલે 420. E2 નો આન્સર શું આવશે? 420 જૂલ. 420 જૂલ આન્સર આવતો હોય કોમેન્ટ કરે સર E2 ક્લિયર. હું જાઉં છું એક્ઝામ્પલ નંબર 3 પર. એક્ઝામ્પલ નંબર 3. હેશટેગ ન્યુમેરિકલ નંબર 3. ત્રીજા નંબરનો ન્યુમેરિકલ, 15 કિલોગ્રામ દળનો એક પદાર્થ 4 મીટર પર સેકન્ડના સમાન વેગથી ગતિ કરે તો તેની ગતિ ઉર્જા શોધો. 15 કિલોગ્રામ દળનો એક પદાર્થ 4 મીટર પર સેકન્ડના અચળ વેગથી કે વેગથી? અચળ વેગ છે ને. સમાન વેગથી ગતિ કરે, સમાન વેગથી ગતિ કરે તો ગતિ ઉર્જા શોધો. ગતિ ઉર્જા કઈ રીતે શોધશો ભાઈ? ગતિ ઉર્જાની ફોર્મ્યુલા, ચલો ક્વિક
comment it. What is the formula of kinetic energy ek? ફોર્મ્યુલા આખી આપણે ડિરાઈવ કરેલી છે, તારવેલી છે. Then what is the formula of kinetic energy? ગતિ ઉર્જાનું સૂત્ર શું આવશે? યસ, આઈ હોપ કોમેન્ટ કરી હશે. તો ગતિ ઉર્જાની ફોર્મ્યુલા થશે ek is equal to 1/2 mv square. શું બનશે? ek is equal to 1/2 mv square. સૌથી પહેલા ડેટા ભેગો કરીએ. માસ is equal to 15 kilograms. વેલોસિટી is equal to 4 meter per second. ગમે એવો ન્યુમેરિકલ ડિયર ફ્રેન્ડ્સ આવડતો હોય, એમનેમ ઘૂસતાવાનું ચાલુ ન કરતા સૌથી પહેલા ડેટા કલેક્શન કરજો. એ ડેટા કલેક્શન થાય પછી ધીરે ધીરે તમે આગળ વધશો. ક્લિયર છે ડિયર ફ્રેન્ડ્સ? ચલો, તો હવે એમ મળી ગયો, વી મળી ગયો, ek ફાઉન્ડ કરવાનો છે. તો ek is equal to 1/2 mv square. જો ગતિ ઉર્જા કીધી છે ને એટલે હું ek લખું છું. અહીંયા ગતિ ઉર્જાની બદલે જો મને કાર્ય કીધેલું હોત, જો ગતિ ઉર્જાની બદલે કાર્ય કીધેલું હોત તો આપણે શું લખાત? W. કારણ કે ગતિ ઉર્જા એક પ્રકારનું કાર્ય, સ્થિતિ ઉર્જા એક પ્રકારનું કાર્ય, બંને કાર્ય જ છે. એટલે જો કાર્ય કીધું હોય તો W લખવાનું. જો એવું કીધું હોય પર્ટિક્યુલરી કે ગતિ ઉર્જા શોધો તો પછી આપણે ek લખવાનું રહેશે. સો ek is equal to 1/2 mv square. 1/2 માસ કેટલું છે? 15 કિલોગ્રામ. વેલોસિટી 4 square, that is called as 16. 1 divided by 2 multiply 15 multiply 16. 1/2 ગુણ્યા 15 ગુણ્યા 16. 2 ને 8 થી કટ કરીશું. 15 8 120. એકમ ના ભૂલાય જૂલ, બાકી એનો માર્ક્સ વયો જશે. તો ek is equal to શું આવશે? 120 જૂલ. શું આવશે ડિયર ફ્રેન્ડ્સ? 120 જૂલ. ઓલરાઈટ, ઓલ ક્લિયર? ચલો, તો શરૂઆત કરીએ E3 ની. E3 ની જે ચેન્જ કરું છું એ બ્લુ પેન થી ચેન્જ કરું છું. 15 ની બદલે અહીંયા કરી લ્યો 25 કિલોગ્રામ. 4 ની બદલે આ થોડુંક પોઈન્ટ વાળું રાખી દઈએ. અહીંયા આગળ 20 રાખી લઈએ. અહીંયા 25 ને અહીંયા કેટલો રાખીએ છીએ? 20 કિલોગ્રામ. અને 4 ની બદલે 2.5 મીટર પર સેકન્ડ કરી લ્યો. ચલો ક્વિક. 4 ની બદલે શું કરશો? 2.5. હજી સોરી ભાઈ, અહીંયા 20 નહીં 200 કરી લ્યો ભાઈ. કેટલા કિલોગ્રામ? 200 કિલોગ્રામ. અને 4 મીટર પર સેકન્ડ ના બદલે 2.5 મીટર પર સેકન્ડ. કાઉન્ટ કરો જલ્દી. ચલો, ફાઇનલી આ ક્વેશ્ચન છે. 200 કિલોગ્રામ અને 4 ની બદલે 2.5. વિડિયો પોઝ કરો, ન્યુમેરિકલ કાઉન્ટ કરો અને પછી આપણે આગળ વધીએ. આ જ રીતે મેથડ આ જ તે ડેટા ચેન્જ, જેથી કરીને તમારે સિમ્પ્લિફિકેશન કઈ રીતે આપો છો, તમે કઈ રીતે કાઉન્ટ કરો છો એ ધીરે ધીરે ચેક થતું જશે. આઈ હોપ ડિયર ફ્રેન્ડ્સ તમે કાઉન્ટ કર્યો હશે. આનો આન્સર આવશે 2.5 નો વર્ગ 6.25 એટલે 625. 625 ગુણ્યા 2 એટલે 1250 ન્યૂટન. અરે 1250 જૂલ આન્સર આવવો જોઈએ. અહીંયા લાઈટ આવતી હોય તો આન્સર ફરી વાર અહીંયા લખું છું. 1250 જૂલ આન્સર આવવો જોઈએ. શેનો? E3 નો. 625 ગુણ્યા 2. યસ, 1250. આઈ હોપ 1250 જૂલ આન્સર આવતો હશે. ન્યુમેરિકલ કાઉન્ટ કરી લ્યો. જેને જેને આન્સર આવી ગયો એ લખે સર E3 ક્લિયર. બાકીના બંને ન્યુમેરિકલ કાઉન્ટ કરો એટલે આપણે આગળ જઈએ.
ચલો ડિયર ફ્રેન્ડ્સ, આઈ હોપ લખાઈ ગયું હશે. તો નેક્સ્ટ ન્યુમેરિકલ પર જઈએ. નેક્સ્ટ ખૂબ સમજવા જેવો અને ખૂબ મસ્ત મજાનો ન્યુમેરિકલ છે. સમજજો, લેવલ ચેન્જ છે, બહુ જામશે. ઇરેઝ કરું છું, બાકી સ્ક્રીનશોટ મારી લે. લાસ્ટ કોલ 3, 2, 1 ઇરેઝ કરું છું. ચલો ફોર્થ એક્ઝામ્પલ પર જઈએ. પછી E4 ગણવાનું આવશે તમારે. એક્ઝામ્પલ નંબર 4. જો કોઈ કારનું દ્રવ્યમાન 1500 કિલોગ્રામ હોય, એટલે કે દળ આપેલું છે 1500 કિલોગ્રામ. જો કોઈ કારનું દ્રવ્યમાન 1500 કિલોગ્રામ હોય તો તેના વેગને 30 કિલોમીટર પર આર થી 60 કિલોમીટર પર આર કરવા માટે કેટલું કાર્ય કરવું પડે? તેના વેગને 30 કિલોમીટર પર આર થી, એટલે કે ગાડી ઓલરેડી ગતિમાં જ છે એટલે સૂત્ર બદલાશે. બહુ મજા આવશે. હવે જોજો. તો તેના વેગને 30 કિલોમીટર પર આર થી 60 કિલોમીટર પર આર કરવા માટે કેટલું કાર્ય કરવું પડશે? મસ્ત ન્યુમેરિકલ છે. સમજો, આપણે ગતિ ઉર્જાની તારવણી આ રીતે કરી હતી. હું અહીંયા આગળ એકવાર સમજાવું છું. ગતિ ઉર્જાની તારવણીમાં જાઉં છું, પછી ન્યુમેરિકલ કાઉન્ટ કરીએ. જોજો. ઓકે, W બરાબર FS ની ફોર્મ્યુલા વાપરી હતી. પછી F બરાબર MA મૂક્યું હતું. એટલે અહીંયા આગળ F ની વેલ્યુ ઇનપુટ કરવામાં આવે તો આપણી માટે W બરાબર શું બની ગયું હતું? MA into S. ક્લિયર? એ પછી S ઇઝ ઇક્વલ ટુ એવું લખેલું હતું કે અચળ વેગી ગતિના સમીકરણ પરથી 2AS ઇઝ ઇક્વલ ટુ V² માઇનસ U². S ને સબ્જેક્ટ બનાવવામાં આવે તો 2A અહીંયા ગુણાકારમાં છે, એ સામે જશે તો ભાગાકારમાં જશે. તો V² માઇનસ U² ના છેદમાં 2A થશે. આ S ની વેલ્યુ છે એ હું અહીંયા આગળ મૂકી દઉં છું. એટલે કે જ્યાં જ્યાં S ત્યાં ત્યાં V² માઇનસ U² ના છેદમાં 2A. એટલે પછી આપણે એવું કર્યું હતું કે W બરાબર MA ગુણ્યા V² માઇનસ U² છેદમાં 2A. મિત્રો, A થી A કટ થઈ ગયા. પછી આપણે U ને 0 કહી દીધો તો કે દુનિયાની અંદરનો કોઈ પણ પદાર્થ તેનો પ્રારંભિક વેગ 0 હોય. હવે સમજો, આ ન્યુમેરિકલ એને અડધેથી ચાલુ કર્યો. એટલે કે તમે તમારા ઘરની બહાર નીકળ્યા. તમે ઘરની બહાર નીકળ્યા ત્યારે એક કાર ઓલરેડી ગતિમાં હતી. સમજો સમજો, હજી એકવાર. તમે તમારા ઘરની બહાર નીકળ્યા અથવા બાલ્કનીમાંથી જોવો છો તો એક કાર દેખાય છે. એ કાર ઓલરેડી ગતિમાં છે. તો તમે જોયું ઈ કારનો પ્રારંભિક વેગ. તમારી માટે કારનો પ્રારંભિક વેગ શું થયો? તમે જે કારને ઓબ્ઝર્વ કરો છો, એટલે કે તમે બહાર નીકળ્યા, કાર ગતિમાં હતી. યસ, કાર ગતિમાં છે. તમારી માટે પ્રારંભિક વેગ થઈ ગયો. એ પ્રારંભિક વેગ હતો 30 કિલોમીટર પર આર. અને એ કાર ત્યાંથી ગતિ કરીને આગળ જાય છે અને એનો વેગ
છેલ્લે કેટલો થઈ ગયો 60 કિલોમીટર પર આર. પછી તમે પાછા અંદર આવ્યા એટલે તમે બે વેગ ઓબ્ઝર્વ કર્યા. તમે જ્યારે કારને જોઈ, કારનો એકચ્યુઅલ વેગ તો 0 જ છે. કારનો ઓરિજિનલ વેગ જ્યારે એ બની હતી ત્યારે 0 જ છે, પરંતુ ગતિ એ તો સાપેક્ષ છે. તમે જ્યાંથી જુઓ ત્યાંથી ગતિની શરૂઆત. 8મા ચેપ્ટરમાં આવું ભણેલા. તો કારનો વેગ તમારી સાપેક્ષે તમે પ્રારંભિક કેટલો જોયો? 30 કિલોમીટર પર આર. પછી કેટલો થઈ ગયો? 60 કિલોમીટર પર આર. તો આ u ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ હવે સોલ્વ કરીએ. સમજો છો? આ ફોર્મ્યુલા મારવી પડશે. આ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો થશે. હજી પ્રોપર જોવા જઈએ ટેક્સ્ટબુકમાં આ રીતનું નથી આપેલું. હું તમને ઇઝી વેથી પ્રોપર સમજાય એ રીતે એપ્લિકેશન કાઉન્ટ કરાવું છું. ઓકે ડિયર ફ્રેન્ડ્સ, તો આઈ હોપ તમે સમજતા હશો. ચલો ત્યારે આપણે એક કામ કરીએ, બે નહીં બાર લઈ લઈએ. એમના છેદમાં આ બે ભાગાકારમાં અહીંયા હોય કે અહીંયા હોય કાંઈ ફેર પડતો નથી. તો m/2 અંદર લખીએ ખાલી v² માઇનસ u². અંદર શું લખીએ? v² માઇનસ u², જેથી કરીને આપણી ગણતરી છે એ ડિયર ફ્રેન્ડ્સ ઇઝી બની જાય. પહેલા તો ખબર પડી ને આ કેમ સૂત્ર આવ્યું. આપણે u ને 0 કરી દો એટલે જો 1/2 mv² આવી જશે. 1/2 mv², એમ અંદર ગુણાઈ જાય, બે ત્યાં ત્યારે, તો 1/2 mv² થઈ જાય. પરંતુ અહીંયા પ્રારંભિક વેગ આપેલો છે એટલે પ્રારંભિક વેગ કાઉન્ટ કરવો પડશે. તો અહીંયા આગળ મારીએ સોલ્યુશન. સૌથી પહેલા લખીએ m ઇઝ ઇક્વલ ટુ 1500 કિલોગ્રામ, u ઇઝ ઇક્વલ ટુ 30 કિલોમીટર પર આર. મેં તમને શીખવાડેલું છે કે જ્યારે જ્યારે તમે વેગ જુઓ ત્યારે જોવાનું કે એ એસઆઈમાં છે કે એસઆઈમાં નથી. જો ગલગલિયા કર્યા દેખાય છે, કિલોમીટર પર આર છે, એને શેમાં કન્વર્ટ કરવું પડશે? મીટર પર સેકન્ડમાં. રિપીટ કરું છું, અત્યારે એ કિલોમીટર પર આરમાં છે, કન્વર્ટ શેમાં કરીશું? મીટર પર સેકન્ડની અંદર. તો ચલો આને કન્વર્ટ કરીએ મીટર પર સેકન્ડની અંદર. મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવા માટે 30 ગુણ્યા 5/18 મીટર પર સેકન્ડ. ઉડતું હોય એ ઉડાડી દો. 9 દુ 18, નહીં 3 થી ઉડશે, 6 થી ઉડે છે, બરાબર. 6 તેરી 18, 6 35. તમે તમારાથી જેટલું સાદું રૂપ અપાતું એટલું આપી દેવાનું. u ઇઝ ઇક્વલ ટુ 5 ગુણ્યા 5 એટલે કે 25/3 મીટર પર સેકન્ડ. તો આપણને ડિયર ફ્રેન્ડ્સ u કેટલો મળ્યો? 25/3. હવે વાત કરીએ v ની. તો v ઇઝ ઇક્વલ ટુ 60 કિલોમીટર પર આર છે. તો 60 ગુણ્યા કિલોમીટર પર આર ને મીટર પર સેકન્ડમાં ફેરવવું હોય તો 5/18 વડે ગુણવાનું થશે. 6 તેરી 18, 6 દાન 60. હવે આનું સાદું રૂપ નહીં આપવાનું, પોઈન્ટમાં પાછું સાદું રૂપ આપવું, છેલ્લે સામે સ્ક્વેરમાં મૂકવાનું છે એટલે એ અઘરું બની જશે. એટલે જેટલું આપણાથી સિમ્પલમાં સિમ્પલ બનતું હોય એવા પ્રયત્ન આપણે કરવાના. તો ચલો શું કર્યું ફરીવાર? 60 ગુણ્યા કિલોમીટર પર આર ને મીટર પર સેકન્ડમાં ફેરવવા માટે 5/18 વડે ગુણવું પડશે. 6 થી આપણે એને ઉડાડીશું તો 6 તેરી 18, 6 દાન 60, 10 પંચા 50, 50/3 મીટર પર સેકન્ડ. v ઇઝ ઇક્વલ ટુ શું આન્સર આવ્યો? 50/3. હજી તો ખાલી ડેટા ભેગો કર્યો, હવે દાખલાની ગણતરી કરીએ. તો ફોર્મ્યુલા કઈ લગાડીશું? કાર્ય w ઇઝ ઇક્વલ ટુ m/2 v² માઇનસ u². શું લખી શકાય? v² માઇનસ u².
W ઇઝ ઇક્વલ ટુ M કેટલો છે 1500 કિલોગ્રામ એના છેદમાં 2 V સ્ક્વેર કેટલો આપેલો છે તો કે V અહીંયા આગળ મીટર પર સેકન્ડ વાળો લેવાનો કારણ કે કિલોમીટર પર આર એ તેનો એસઆઈ યુનિટ નથી કિલોમીટર પર આર એ તેનો એસઆઈ યુનિટ નથી ઓકે તો ચલો 1500 ના છેદમાં 2 V કેટલો આપેલો છે 50 ના છેદમાં 3 તો અહીંયા હું એવું લખી શકું 50 ના છેદમાં 3 આખાનો વર્ગ માઇનસ યુ સ્ક્વેર કીધો છે એટલે અહીંયા આપેલું છે 25 ના છેદમાં 3 તો ડિયર ફ્રેન્ડ્સ અહીંયા હું લખું યુ સ્ક્વેર ની બદલે 25 ના છેદમાં 3 આખાનો વર્ગ ચલો સાદુરૂપ આપીએ 750 થી 1500 ને ઉડાડીએ 750 ગુણ્યા 2 એટલે 1500 થશે એટલે 12 વધશે 750 ઇન ધ બ્રેકેટ ઓફ 50 નો વર્ગ કેટલો થાય મિત્રો 2500 માઇનસ 25 નો વર્ગ કેટલો થાય 625 3 નો વર્ગ 9 629 નહીં 625 અને 3 નો વર્ગ થશે 9 બંનેનો લસા લઈએ તો બંનેનો લસા આવશે 9 જ્યારે છેદ સમાન હોય ત્યારે લસા એ જ બની જાય ઉપર સરવાળો હોય તો સરવાળો અને બાદબાકી હોય તો બાદબાકી કરવાની રહેશે તો અહીંયાથી 2500 માઇનસ 625 ને બાદ કરીએ 2500 માંથી 625 જાય એટલે 2500 માંથી 600 એટલે 1900 વધારે 25 જાય 1875 વધશે 750 બ્રેકેટમાં 1875 ના છેદમાં 9 ચલો 3 થી છેદ ઉડશે કે નહીં એ જોઈ લઈએ પહેલા 8 ને 1 9 ને 7 16 ને 5 21 આઈ હોપ એ ટ્રીક તમારી પાસે હશે કે 3 થી છેદ ઉડે છે કે નહીં એ ચેક કરવા માટે દરેક ડિજિટનો સરવાળો કરવાનો એ 3 ના ગુણાંકમાં આવતો હોય તો છેદ ઉડે છે ચલો તો 3 થી ઉડાડીએ 3 તેરી 9 1875 675 એટલે 25 625 તેરી 1875 હવે 3 થી છેદ ઉડે છે 6 ને 2 8 8 ને 5 13 હવે 13 એ 3 ના ઘડિયામાં ન આવે એટલે 3 થી છેદ ઉડશે નહીં 750 ને 3 થી કટ કરીએ એટલે 250 તેરી 750 ક્લિયર તો ફાઇનલી W ઇઝ ઇક્વલ ટુ 250 ગુણ્યા 625 ચલો ગુણાકાર કરો 250 ગુણ્યા 625 એટલે 62500 હું મારી ટ્રીકથી કરું છું તમે તમારી ટ્રીકથી કરો 62500 અને વધારે 50 છે એટલે કે 31250 0 5 5 ને 5 10 ને 2 12 વધી 1 2 ને 2 4 ને 2 6 6 ને 6 18 6 ને 6 12 12 ને 3 15 1,56,250 જૂલ આન્સર આવશે કેટલો આન્સર આવશે વાલોડાવ 1,56,250 ને દાખલો ઈઝી જ છે બરાબર ગણતરી થોડી કોમ્પ્લિકેટેડ એ લોકોએ આપેલી છે બાકી દાખલામાં કાંઈ જ નથી હોને એટલે દાખલો અઘરો છે અવડો મોટો દાખલો ખાલી સાદું રૂપ છે ગુણાકાર એક સૂત્ર આવી જાય પછી ગુણાકાર ભાગાકાર છે યાર ગુણાકાર ભાગાકાર તો આવડવા જોઈએ ને ચલો E4 ના ક્વેશ્ચનની અંદર અહીંયા આગળ 1000 કરી લ્યો જ્યાં 30 છે ત્યાં 36 કરી લ્યો અને જ્યાં 60 છે ત્યાં 54 કરી લ્યો અને E4 કાઉન્ટ કરો બરાબર મેં લાલ કલરની પેનથી જેટલું ડિનોટ કરેલું છે એ રીતે તમે E4 કાઉન્ટ કરો સૂત્ર આ જ તે આને હું ઇરેઝ કરી લઉં છું અને જે તમારો ડિયર ફ્રેન્ડ્સ આન્સર આવે એ આન્સર કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરો ત્યાં સુધી હું તમને આન્સર આપી દઉં મારે કાઉન્ટ તો કરવો પડશે ને હું પેન અડાડ્યા વગર કાઉન્ટ કરું તમે પેન અડાડીને કાઉન્ટ કરો 36 એટલે
ચલો પોઝ કરીને તમે આખો દાખલો ભલે 2-3 મિનિટ થાય તમે કાઉન્ટ કરી લેજો. 36 એટલે 10 મીટર પર સેકન્ડ, 15 મીટર પર સેકન્ડ, એટલે અહીંયા આગળ 100 માઇનસ 15 નો વર્ગ 225, નહીં 225 માઇનસ 100 એટલે 125, 125 ને અહીંયા આગળ એમ 1000 ભાગ્યા 2 એટલે 500, 125 ગુણ્યા 500, 12500 ભાગ્યા 2 એટલે 6250. E4 નો આન્સર આવશે 6250 જૂલ. આવો ડિયર ફ્રેન્ડ્સ તમારે આન્સર આવવો જોઈએ. શું આન્સર આવવો જોઈએ? 6250. એક મિનિટ હજી એકવાર કાઉન્ટ કરી લઉં, મારી કઈ ભૂલ નથી થતી ને. 1000/2 અહીંયા v સ્ક્વેર, v કેટલો છે 54, 54 ગુણ્યા 5/18 એટલે 15, 15 નો વર્ગ 225 માઇનસ 100 એટલે ટોટલ આવશે 500 ગુણ્યા 125 એટલે 12500, 12000 નહીં 62500 આન્સર આવશે ડિયર ફ્રેન્ડ્સ. 6250 નહીં, આન્સર શું આવશે? 62500 ગુણ્યા 2 ભાગ્યા 2, 1,25,000 ભાગ્યા 2. યસ, ફાઇનલ આન્સર આવશે 62,500 જૂલ. આખો કાઉન્ટ કરજો. જેને E4 ક્લિયર થઈ ગયું હોય એ મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરશે, સર E4 ક્લિયર. આજ સમજાય છે ને? બહુ મસ્ત ન્યુમેરિકલ છે. ચલો બાકી હોય ન્યુમેરિકલ નોટ ડાઉન કરી લે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. આજના લેક્ચરમાં આટલું રાખીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. હોમવર્કની અંદર ચાલેલું એકવાર, તો ત્યાં સુધી સારું એવું વર્ક કરો, સારું એવું રીડ કરો. ગુડ લક ટુ ઓલ. ગુડ બાય ડિયર ફ્રેન્ડ્સ. બધા ન્યુમેરિકલ એટલે 4 દુ 8 ન્યુમેરિકલ આવ્યા. એક 4 એક્ઝામ્પલ, એક્સ્ટ્રા 4 એક્ઝામ્પલ, અને ક્વેશ્ચન સાથે જાતે કાઉન્ટ કરવાની ટ્રાય કરજો, મેક્સિમમ પ્રેક્ટિસ કરજો. ગુડ બાય. બાકી હોય નોટ ડાઉન કરી લે.